જય માતાજી મિત્રો, ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અત્યારે મેં આવી ગયા છે દ્વારકાધીશ વિસામાં। આ બોર્ડ લગાવેલું છે દ્વારકાધીશ યાત્રી વિસામાં। તે ખંભાળિયા દ્વારકા હાઈવે પર આવેલો છે। ખંભાળિયાથી 12 કિલોમીટરના અંતરે। અહીંયાથી દ્વારકા 70 કિલોમીટરનું અંતર છે અને ગામ છે વડોદરા। અહીંનું લોકેશન છે બાજુમાં લિયો હોટલ છે। તો ચાલો અંદર જઈશું અને આ છે અમારી બસ। આ છે ગેટ અને જય શ્રી દ્વારકાધીશ યાત્રી વિસામાં સેવા કાર્યકર રામદેવભાઈ આહિર, ગામ વડોદરા। અને આ ખંભાળિયા દ્વારકા હાઈવે છે। આ એકદમ રોડની નજીક જ આવેલો છે આ વિસામાં। તો ચાલો અંદર જઈશું। પગપાળા યાત્રીઓ માટે ઉત્તમ સગવડ છે, રાત્રિ રોકાણ અથવા આરામ કરવા માટે। સામે દેખાય છે દ્વારકાધીશ મંદિર છે અને આ છે હનુમાનજીનું મંદિર। અને અહીંયામાં જમવાનું બનાવીશું અને રાત્રિ રોકાણ પણ અહીંયા કરવાના છે અને કાલે સવારે અમે દ્વારકા જઈશું। તો આ તમે બોર્ડ પણ વાંચી શકો છો। આની પાછળ રૂમો છે રાત્રિ રોકાણ માટે અને બહાર તમારે એમ આરામ કરવો હોય ને તો થઈ શકે છે। મિત્રો, તમે પગપાળા જતા હોય અથવા તમે ગાડી લઈને જતા હોય તો પણ અહીંયા તમે રાત્રિ રોકાણ કરી શકો છો અને વહેલી સવારે નીકળી અને તમે દ્વારકા પહોંચી શકો છો। કેમ કે દ્વારકાનું અંતર અહીંયાથી 70 કિલોમીટરનું છે અને કલાક કે 1.5 કલાક જેટલો સમય લાગે છે પહોંચવા માટે। અને અહીંયા ચાર્જિંગની વ્યવસ્થા બહુ સરસ મળી ગઈ છે। તો ચાલો કાલે મળીશું દ્વારકામાં। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા સ્થળ સાથે। તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।